हेलो। इस बेचारी का सींग नहीं है। देखो गाइस यहाँ पे एक डॉगी भी है, लूना नाम है इसका। गाइस वेलकम बैक टू माय चैनल। तो अभी हम लोग जा रहे हैं गौशाला पे डोनेशन करने के लिए। पहुंच गए हम। चलो અહીંયા આવી જાઓ તમે। એના મોમાં છે ને એટલે જો એનું નામ પૂનમ છે। પૂનમ ને આપણે અહીંયા એનો જન્મ અહીંયા જ થયો છે, આપણી ગૌશાળામાં ફર્સ્ટ બેબી બોર્ન આનું છે। એટલે એની માં જે છે એની મમ્મી, પૂનમની મમ્મી, આ એની મમ્મી છે। પૂનમની મમ્મીને આપણે લઈને આવ્યા હતા એક્સિડન્ટના કેસ। એને એક્સિડન્ટ થયો હતો અને એનો પગ ફ્રેક્ચર થઈ ગયો હતો, બોડી ઉપર બહુ બધા કાચ ઘૂસી ગયેલા હતા। એટલે એને અહીંયા લાવીને આપણે ટ્રીટ કર્યું। આપણે અહીંયા આવ્યા પછી ખબર પડી કે 8 મંથની પ્રેગ્નન્ટ છે, એટલે એટલીસ્ટ 1 મહિના પછી એનો બેબી આવવાનો છે। એટલે બહુ હેવી ડોઝ આપણે ના આપી શકીએ અને એના માટે આપણે એને 1 મહિનો પ્લાસ્ટર ઉપર અને પેન કિલર ઉપર રાખી અને જે એને કદાચ જોઈન્ટ થઈ જાય તો સારું એ પ્રમાણે। પછી જોઈન્ટ તો ના થયું કેમ કે મેડિસિન્સનો ડોઝ ઓછો પડતો હતો। જોઈન્ટ ના થયું, બીજો ઓપ્શન એ જ હતો કે એનું ઓપરેશન કરીને પાર્ટ રિમૂવ કરવાનો, એનાથી એ સડી ના જાય। એટલે પછી બેબીનો જન્મ થાય એના 20 દિવસ પછી આપણે એનું ઓપરેશન કરીને પાર્ટ રિમૂવ કર્યો અને અત્યારે કમ્પ્લીટ છે। એને આએ 6 મહિના થયા છે, આને આએ 5 મહિના થયા છે। પછી આનું નામ રૂપા છે, જે એક્સિડન્ટના કેસમાં જ આવી હતી। એને પણ સેમ કન્ડિશન હતી, એનું પગ આખો કોવાઈ ગયો હતો, અંદરનું જે હાડકું હોય એ પણ આખું બ્લેક થઈ ગયું હતું કોવાઈને। એ બહુ ટાઈમ પછી, એક્સિડન્ટના ઘણા સમય પછી આપણી પાસે આવી હતી। જો તરત આવી હોત તો એ બ્લડ સર્ક્યુલેશનના કારણે જોઈન્ટ થઈ જાય, પણ આપણે પાર્ટ રિમૂવ કરવો પડ્યો। હવે 2 ડ્રેસિંગ બાકી છે, પછી એ કમ્પ્લીટ સાજી થઈ જશે। એનું નામ નયન છે। આ બી એક્સિડન્ટના કેસમાં આપણે ત્યાં આવી હતી। આને મસલ ડેમેજ થઈ ગયેલા છે, પાછળના ભાગમાં એને ઇકો કાર હતી એ એક્સિડન્ટ કરીને આવી છે। હા શ્યોર, કંઈ ના કરે। यूट्यूब में इस वाली गाय का पैर नहीं है, इतनी प्यारी देखो, इसका भी पैर काटना पड़ा है गाइस। हेलो, देखो गाइस अभी खा रही है। इस बेचारी का सींग नहीं है, एक उसको सींग में कैंसर हुआ था और इसका एक कान नहीं है। नहीं पड़े એનાથી ઊભું નથી થવાતું। કેમ ઊભું નથી થવાતું? પગ નથી જો ને ના, 4 પગ ઉપર જ છે, 4 પગ છે। ડિહાઇડ્રેશન અને એક્સિડન્ટ, શોક અને ડિહાઇડ્રેશન, આ 3 વસ્તુ એને હતી। પહેલાં એક્સિડન્ટ થયો એટલે એ શોકમાં જતી રહી અને ધેન રોડની સાઈડ ઉપર બેઠેલી હતી અને આપણે અહીંયા લઈને આવ્યા ત્યારે ખબર પડી કે એના 4 જે પગ છે એ 4 પગની નસો બ્લોક થઈ ગઈ છે અને અત્યારે આ 1 મહિનો થયો છે અહીંયા આવીને એ થોડી ઊભી થઈને જગ્યા એકલી બચી શકે છે। હા, આયા પછી ખાલી 3 વાર જ ઊભી થઈ છે। હા, અને આ ત્રીજી વાર। ઓકે, ક્યુટ છે। એ વીક એટલે છે કે 1 મહિનાથી એ ચાલી ગઈ નથી। હા હા, રોડ સાઈડ ઉપર એક્સિડન્ટ થયો, એને પગમાં ફ્રેક્ચર છે। જો આ ફ્રેક્ચર જોઈન્ટ થઈ ગયેલું છે, એ જોઈન્ટ થઈ ગયું છે જાતે જ, પણ એ જ્યારે જે તે સમયે એનો એક્સિડન્ટ થયો હશે એ શોકમાં જતી રહી એટલે એને કંઈ ખબર નથી પડતી હું શું કરું, ક્યાં જાઉં, અને એ જ પોઝિશનમાં એ ત્યાં બેસી ગઈ હતી, એટલે હા ડરી ગઈ હતી એટલે એને ત્યાં આગળ ના પાણી મળ્યું ના ખાવાનું મળ્યું। એટલે આને ઉપરથી આપણે જ્યારે ચાલતા બલતા હોઈએ, બોડીને મૂવમેન્ટ આપીએ ત્યારે આપણું જે ફૂડ છે એ પચન થાય, બરાબર? તો એ વસ્તુ એનામાં નહીં થઈ એટલે અત્યારે વીક છે। આને હોર્ન કેન્સર હતું,
શિંગડાના ભાગની અંદર બહુ બધા મેગેટ્સ પડી ગયા હતા, પાક થઈ ગયેલો હતો અને કોવાઈ ગયું હતું બધું. તો એ અત્યારે સ્ટીચીસ ને બધું લઈને શિંગડાનો પાર્ટ રિમૂવ કરીને અત્યારે સાજી થઈ ગયેલું છે અને હજી મહિનો ડ્રેસિંગ થશે, એના પછી એ પાટો એનો છૂટી જશે. રિસન્ટ જ છે. રિસન્ટ છે. એનું નામ આપણે ભૂરી પાડ્યું છે કેમ કે એ ભૂરી આ ગાય છે અને કાનના ભાગમાં એ પ્રોબ્લેમ હતી એટલે આપણે કાનનો પાર્ટ જ રિમૂવ કરવો પડ્યો. આને પણ બોડી એક્ઝામિનેશન કર્યું ત્યારે આપણને ખબર પડી કે એને એક્સિડન્ટ થયેલો હતો. देखो गाइस यहाँ पे एक डॉगी भी है, लूना नाम है इसका. તું બી ખવડાય એ કેનાલમાં પડી ગયેલી હતી અને એનું ફ્રેક્ચર થઈ ગયું. આપેલે અહીંયાથી અને મોરમાં છે જો હવે ખાસ જોડે લીધું જોરદાર. તું બી આપ તમે બધાને ખવડાવો, કોઈ એક પણ ગાય મારતી નથી. તમે બધાને ખવડાવો. આમાં ઘણી ગાયો એવી છે જેને ફ્રેક્ચર થયેલું છે, 3 પગ ઉપર છે, જેમ કે ઓ ગાય જે બ્લેક કલરની ગાય છે એને ફ્રેક્ચર થયેલું છે. આ બાજુ જે ગાય છે એને એસિડ નાખેલું હતું અને એ રિકવરી સ્ટેજમાં છે. હા, હ્યુમન. આ જે ગાય છે એના ઉપર એસિડ નાખેલું હતું, એનું નામ યમુના છે. યમુના એસિડ નાખ્યું હતું કોઈએ. આઈ જા આગળ. યમુના આ સાઈડ આ ભાગમાં છે એસિડ. અહીંયા એના ઘણા બધા રીઝન હોઈ શકે. સોસાયટીની અંદર કદાચ થયું હોય તો સોસાયટીમાં એ આવીને ફોદડો કરી દે છે એ રીતે, કાં તો આવીને બેસી જતી હોય તો ફરીથી ના આવે એના માટે નાખતા હોય, કાં તો ખેતરમાં ડરાવવા માટે ડરાવવા માટે. પણ એ લોકોને નથી ખબર પડતી કે એસિડ એ આપણને બળતું હોય તો આમને પણ બળે. એ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે કે એને ડરાવવા માટે એ વસ્તુ કરે કે આપણા એરિયામાં ફરીથી પાછી ના આવે એના માટે. પણ એ એના જીવનમાં આજીવન ખોટ રહી જાય, એને દુખે, બળે. હા, ટ્રોમામાં જતી રહી. અત્યારે સાજું થવા આવી છે, સ્કીન આવી ગઈ છે ન્યૂ. આનું નામ રાધિકા છે બેબીનું. રાધિકા હેલો. એ ખાવામાં બિઝી છે. આને છે ને કોઈએ ધાર્યું માર્યું હતું, ધારદાર વસ્તુથી પાછળના ભાગમાં માર્યું હતું. આ પગના આ ભાગ જો આ ભાગ દેખાય છે ત્યાં આગળ સ્કીન એની છે ને આખી બહાર આવીને એની અંદર છે ને મેગેટ્સ પડેલા. કર્યું